મુદ્દે તળાવ વિસ્તારમાં શેરી નંબર 4 માં 2 મહિનાથી ઉભરાતી ગટરોનો કોઈ ઉપાય ખરો? નર્કસમી યાતના બેઠી રહેલ સ્થાનિકોની હાલત દિન પ્રતિદિન કફોડી બની રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ સ્થિત શેરી નંબર 4 માં છેલ્લા 2 માસથી સ્થાનિક રહીશો નર્કસમી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને ઉભરાતી ગટરોના કારણે લોકોનું જીવન જીવવું દુષ્કર થઈ પડ્યું છે અને વારંવાર કરવામાં આવેલ લેખિત મૌખિક રજૂઆતો નેતા કે તંત્રના બહેરા કાન ન થતા સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો। ભાવનગરમાં એક તરફ તંત્ર પ્રજાજનો સામે શાણી અને સુફિયાણી વાતો કરી વિકાસના નામે ગુમહાર કરી રહ્યા છે તો બીજી તરફ નિષ્ફળ શાસનનો વરવો અને સ્થાનિક વાસ્તવિક ચહેરો પણ સ્પષ્ટપણે જોવા મળે છે। શહેરના કુંભારવાડા વિસ્તારને ખુદ તંત્રથી લઈને પ્રજાએ ચૂંટણીને મોકલેલા પ્રતિનિધિઓ પછાત સમજે છે। બસ આ પછાતપણાનું લેબલ સ્થાનિક રહીશો માટે મોટી સમસ્યાનું કારણ બન્યું છે। પછાત વિસ્તાર હોવાને કારણે પાયાકીય સવલતો ઉપલબ્ધ કરવામાં નથી આવતી અને રોડ રસ્તા પાણી ડ્રેનેજ સહિતની સમસ્યા ઉકેલવામાં નથી આવતી। આથી આવામાં હોલમાં રહેવું કઈ રીતે એ સવાલ લોકોને 24 કલાક સતાવી રહ્યો છે અને વર્ષોથી પીવાના પાણી અને ગટરનો યક્ષ પ્રશ્ન આજ સુધીમાં ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ નેતા અધિકારી ઉકેલી શક્ય નથી। જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ઉમેદવારોને અહીં ફક્ત પોતાની વોટ બેંક અને મતદારો જ દેખાય છે। લોકોની સમસ્યા નથી આથી ચૂંટણી ટાણે ઉમેદવારો મતદારોને ભોળવીને ફોસલાવીને મોટી માત્રામાં મતો અંકે કરી લે છે। નેતા બન્યા પછી જેના દ્વારા ચૂંટાઈને સત્તા મળી છે એને જ વિસરી જાય છે। છેલ્લા 2 મહિનાથી કુંભારવાડાના મોતી તળાવ સ્થિત શેરી નંબર 4 માં રહેતા સ્થાનિકોને કોઈ જઈને પૂછે કે નર્કની યાતના જેવી હોય તો સ્થાનિકો વર્ણન ન આપી શકે તેવું આગંતુક નજરે નિહાળીને કલ્પી શકે કે નર્ક હશે તો આવું જ હશે। છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ અવિરતપણે રોડ પર ઉભરાઈ રહી છે અને અત્યંત દૂષિત પાણી લોકોના ઘર સુધી ફેલાઈ રહ્યા છે। મારું નામ મોગલ સિકંદર અને હું અહીંયા કાદરી મસ્જિદ હુસેની ચોક શેરી નંબર 4 અબ્દુલ્લા મજીવાળા ખાચો। આ 2 મહિનાથી આપણી આ ગટર ભરાઈ છે। અહીંયા કારીગરો આવે છે મ્યુનિસિપાલિટીવાળા, ખાલી ગટરનું ઢાંકણું ખોલી અને ખાલી મોટું જોઈને વયા જાય અને મોબાઈલ ઘૂમીને વયા જાય છે। અહીંના કોર્પોરેટર કોણ છે એ કોઈને ખબર નથી। સેજલબેન એવું નામ સંભળાય છે ટૂંકમાં। અમે રજૂઆત બે ઠેકાણા કરી છે પણ કોઈ જાતનો કાંઈ નિકાલ છે નહીં। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે ભાઈ આ અમને સાફસૂફ કરાવી રહી અને ઓકે કરાવી દે, બરાબર? નહીં જાય તો અમે કલેક્ટર ઓફિસે જવું ને કે એની ઉપર જવું પછી અમે, બરાબર? આટલા નાના છોકરા અહીંયા છે, નમાજી માણસો અમારે જાય છે, અહીંયા અમારા લોહીમાં છે એ બિચારા દવા લેવા કેમ જઈ શકે? અમારી એવી માંગ છે કે અમને અહીંયા ચોખ્ખું કરાવી રહી દે। મારું નામ ફરજાનાબેન પઠાણ છે। અમે અહીંયા મોતી તળાવ શેરી નંબર 4 માં રહીએ છીએ। 2 મહિનાથી અમારે અહીંયા ગટર ઉભરાયેલી છે પણ કોઈ જોવા આવતું નથી। અમે મ્યુનિસિપાલિટીમાં અરજી પણ આપી છે, 3 થી 4 વાર બધા અહીંયા ગયા પણ અરજી કરવા પણ કોઈ આવતું નથી। અહીંયા જો કોઈ ગટર સાફ કરવા નહીં આવે તો અમે આગળ અરજી કરશું ને બધે જાવું અને આગળ વધશું અમે। પણ અમારી માંગ એ છે કે અહીંયા ગટર સાફ કરાવી દો। અમારે અહીંયા બહુ તકલીફ થાય છે, પાણીમાં લીલ ભરાઈ ગયું છે, પીવાનું પાણી સારું નથી આવતું, તો બસ આ એટલું કરો। કેટલા દિવસથી 2 મહિનાથી એક ધારું એમને એમ જ છે। ઘડીક ચોખ્ખી થઈ જાય, એ લોકો એક જ વાર કરવા આવ્યા પછી આવ્યા જ નથી કોઈ। અમે કેટલી વાર રજૂઆતે કરી પણ એ ધ્યાન દેતા નથી કોઈ। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બહેનો? અમે આગળ જાશું, આગળ પગલાં ભરશું। ક્યાં રજૂઆત કરાવી બેન? અમે મ્યુનિસિપાલિટીમાં ગયા હતા, અરજી લખાવી બધાય બાયું। અમે અહીંથી ગયા હતા 2-3 રિક્ષા ભરાઈને, પછી અહીંના આદમીને ગયા હતા, અરજી લખાવીને આવ્યા પણ એ લોકો આવતાય નથી, ધ્યાન નથી દેતા। અહીંના કોર્પોરેટરને રજૂઆત કરવી તો શું કીધું બેન? કોર્પોરેટર અહીંયા કોઈ આવતું જ નથી, કોઈ જોતુંય નથી ને કાંઈ કહેતુંય નથી ને જવાબે નથી દેતા કોણ કે કોણ કોર્પોરેટર છે એમ લોકાતા જ નથી। કોર્પોરેટરનું નામ છે કાંઈ જાણવા મળે? ના, કોર્પોરેટર કોણ છે? પેલા તમારું નામ? અમીનાબેન, કઈ જગ્યાએ રહ્યો, શું સમસ્યા છે? અમે રહીશી અહીંયા મોતી તળાવમાં રહીશી પણ અમારે સમસ્યામાં તો એવું છે ને ભાઈ, પાણી દરવાજાની અંદર છે, અમારે હાલવું કેમ, અમારે જવું કેમ, સમજા? પાણી એ લીલા થઈ ગયા। 2 મહિનાથી આ જ હાલ છે અમારા। 2 મહિના થયા। ક્યાં રજૂઆત કરાવી હતી બેન? ઓફિસે જતા હતા, મેન ઓફિસ છે ને ત્યાં। હા, મેન ઓફિસમાં બેટા।